બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે નર્મદાથી, જ્યાં ગરુડેશ્વરમાં તંત્રની ડિમોલેશન ડ્રાઈવ કરવામાં આવી। અધિકારીઓના મકાનો શ્રી સરકાર થતાં કાર્યવાહી કરાઈ છે। અહીંના બુલડોઝર એક્શન પર ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે અગાઉ ગ્રામ પંચાયત દ્વારા 3 નોટિસ આપવામાં આવી હતી, જો કે નોટિસનો કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો। ત્યારે નગર નિયોજન વિભાગ પાસે પ્લાન પણ મંજૂર નહોતો કરાયો। અધિકારીઓએ આ વિસ્તારમાં જમીન કેમ માંગી તે સવાલ છે। જવાબદાર અધિકારીની જવાબદારી તપાસ થવી જરૂરી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા જમીનના ભાવ ઉંચકાયા હતા, તો 13 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા। એ વિષયમાં એ અધિકારીશ્રીઓ જ્યારે 2019માં અહીંયા રાજપીપળા ખાતે ફરજ બજાવતા હતા, ત્યારે એમણે સરકાર પાસે માગણી કરી હતી, પરંતુ એ આ વિસ્તારમાં એમણે કેમ માગણી કરી એ વિષય બી થોડો વિચારવા જેવો છે। એ તો ધ્યાનમાં નથી આવતો, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે એસઓયુ વિસ્તાર અત્યારે પર્યટન ક્ષેત્રે કેવડિયા વિસ્તાર, ગરુડેશ્વર વિસ્તાર ખૂબ જ વિકસી રહ્યો છે। એટલે એમના કદાચ એ ધ્યાનમાં આવ્યું હોઈ શકે કે આવનારા દિવસોમાં પર્યટન ક્ષેત્રે આ વિસ્તાર ખૂબ જ વિકાસ પામશે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા ગરુડેશ્વરમાં જમીનના ભાવ ઉંચકાયા હતા। ત્યારે જિલ્લામાં ફરજ બજાવતા લગભગ 13 અધિકારીઓને વર્ષ 2019માં રહેણાંક હેતુસર રાહત દરે સરકારી પડતર જમીન ફાળવણીની જોગવાઈ કરવામાં આવી હતી।